રાધે રાધે, જય સિયારામ. આપણે આમ તો મહાપ્રભુનું ચરિત્ર લેતા હતા અને એમાંથી બેને પ્રશ્ન કર્યો એટલે નારદજીના દર્શનની વાત લીધી. હજી મેં કઈ ખાસ તૈયારી કરી નથી કારણ કે સમય થોડોક અનુકૂળ નતો મારી પાસે, એટલે આપણે એક રાધારાણીની વાત લઈ લઈએ. હા, રાધારાણીની વાત એવી છે કે આ જે વ્રજધામ છે એ વ્રજધામની અંદર ભગવાન શ્રી કૃષ્ણનો નિત્ય નિવાસ છે. હા, બ્રજધામ છોડીને કૃષ્ણ ભગવાન એક ડગલું પણ બારે જાતા નથી. એટલે જ શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે, વૃંદાવન પરિત્યજ્ય પાદમેકમ ન ગચ્છતિ. હા, ભગવાન કૃષ્ણ સ્વયં કહે છે કે વૃંદાવન છોડીને હું એક ડગલું પણ બારે જાતો નથી. હા, અને વ્રજમાં રાજસ્થાનની અંદર સૌગંધીની શિલા છે. એ સૌગંધીની શિલા વ્રજમાં જ આવે છે. એ સૌગંધીની શિલા ઉપર એકવાર રાધા અને કૃષ્ણ બેઠા હતા. હા, તો રાધા કૃષ્ણ બેઠા હતા તો રાધા રાણી કહે છે કે હે કાનુડા, મેં સાંભળ્યું છે કે તું અમને છોડીને વયો જવાનો છો, મથુરા વયો જવાનો છો, તો શું આ વાત સાચી છે? રાધા રાણી પૂછે છે કે ખરેખર તું અમને છોડીને મથુરા વહી જઈશ? તો કૃષ્ણ કે ના ના, એવું તમને કોણે કીધું? કે હું તમને છોડીને ક્યારેય મથુરા જાવ જ નહીં, કે ક્યારેય ના જાવી કે મથુરા. કે તો કે ના ના, બધા વાતો કરે છે. રાધા રાણી કે કૃષ્ણ વહી જવાનો છે. ત્યારે ભગવાન કૃષ્ણ રાધા રાણીનો હાથ પકડીને સોગંદ ખાય છે, વ્રજવાસી વલ્લભ સદા મમ જીવન મમ પ્રાણ, ઇને કભી ન બિસારી હો મોહે નંદ બાબા કી આણ. રાધા રાણીને ખુદ કે કૃષ્ણ વ્રજવાસી વલ્લભ સદા, એટલે વ્રજવાસી વલ્લભ એટલે મારા સમાન છે. કૃષ્ણ કહે વ્રજવાસીને ક્યારેય તમે નીચા ન માનતા, મારા સમાન માને. હું જેવો છું એવા જ મારા વ્રજવાસી છે, એવો જ એનો મહિમા છે મારા વ્રજવાસીઓનો. એટલે કીધું વ્રજવાસી વલ્લભ સદા મમ જીવન મમ પ્રાણ. વ્રજવાસી મારું જીવન છે, વ્રજવાસી મારા પ્રાણ છે. ભગવાન એમ કહે છે મારું જીવન અને પ્રાણ કેવળ અને કેવળ વ્રજવાસી છે. એટલે આ વસ્તુ બોલ્યા, વ્રજવાસી વલ્લભ સદા મમ જીવન મમ પ્રાણ, ઇને કભી ન બિસાર્યો મોહે નંદ બાબા કી આણ. મને નંદ બાબાના હમ છે, હું કોઈ દી વ્રજવાસીને બિસારીશ નહીં, એટલે ભૂલીશ નહીં. હા, આવા ભગવાને સમ ખાધા હતા. ત્યારે રાધા રાણીને રાહત થઈ કે હવે વ્રજવાસીને છોડીને કૃષ્ણ ક્યારેય જાશે નહીં, અને કૃષ્ણ ક્યારેય ગયા પણ નથી. એમ કે વિષ્ણુ ભગવાનનું સ્વરૂપ વ્રજની બારે ગયું છે. મૂળ કૃષ્ણ તો બ્રજની અંદર કાયમી માટે રોકાઈ ગયા છે, નિશ્ચિત રોકાઈ ગયા છે. એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. તો કહેવાનો ભાવ શું છે કે ભગવાન વૃંદાવન છોડીને જાતા નથી. એ જ આ વૃંદાવન ધામ છે. અને આ વૃંદાવન ધામના કણે કણમાં રાધા કૃષ્ણનો પ્રેમ પ્રગટ છે. રાધા કૃષ્ણ દિવ્ય રૂપે આજે પણ બ્રજની અંદર નિવાસ કરે છે, નિત્ય નિવાસ કરે છે. એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. આવી વસ્તુ છે. તો અહીંયા શ્લોક આવે છે, યસ્યાહ કદાપી વસનાંચલ ખેલનોથ. બહુ સુંદર મજાનો શ્લોક છે. યસ્યાહ કદાપી એટલે ક્યારેક કોઈક સમયે રાધા રાણી નિકુંજમાં ફરવા માટે નીકળ્યા. હા, રાધા રાણીને વન અને નિકુંજોમાં ફરવું અતિશય ગમે છે. નિકુંજ રાધા રાણીને પ્રાણથી પણ પ્રિય છે. અને શું કેવું, નિકુંજ જ જાણે રાધા રાણીનું જીવન છે. હા, નિકુંજ રાધા રાણીનું જીવન છે, એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. નિકુંજમાં ફરવું, કૃષ્ણને સાથે લઈને ફરવું, અને કૃષ્ણ વગર તો રાધાજીને નિકુંજો પણ એક ક્ષણ પ્રિય લાગતી નથી. એની એક લીલા આવે છે. એકવાર રાધા કૃષ્ણ છે ને નદી કિનારે ફરવા નીકળ્યા ને તો રાત્રિનો સમય હતો, શરદ પૂનમનો ચંદ્ર ખીલેલો હતો, અને એવા દિવ્ય વાતાવરણમાં રાધા કૃષ્ણ ફરવા નીકળ્યા ને એટલે કૃષ્ણ કહે છે કે પ્રિયાજુ,
જુઓ ગુલાબના ફૂલ કેટલા સુંદર ખીલેલા છે. તો કે હા હા પ્રિયતમ, ગુલાબના ફૂલ તો બહુ સુંદર રીતે ખીલેલા છે. પછી રાધા રાણી એને ગુલાબ દેખાડે છે, એને જુઈ ને ચમેલી ને ચંપો ને બાગ ને બગીચા ને યમુના કિનારો ને બધું દેખાડે છે. યમુના કિનારો દેખાડે છે કે જુઓ યમુના કિનારો કેવો સુંદર ખીલેલો છે. તો રાધા રાણી કે આ બહુ સરસ ખીલેલો છે. પછી કે જુઓ પૂર્ણિમાનો ચંદ્ર કેવો ખીલેલો છે. તો હા હા પૂર્ણિમાનો ચંદ્ર સરસ રીતે ખીલેલો છે. તો રાધા રાણી બધામાં હાથ પાડે છે. તો કૃષ્ણ કહે કે આ તમે બધામાં હાથ પાડો છો, બધું સારું ખીલેલું છે, તમને આમાં કઈ નબળાઈ ન દેખાણી? તો કે હે પ્રિયતમ, તમે આટલા પ્રેમથી આ બધી વસ્તુ દેખાડો છો તો તમારું દિલ તૂટી જાય એટલા માટે હું હા પાડું છું. બાકી વાસ્તવમાં તમે છો એટલે મને આ બધું ગમે છે, નકર આ એકેય વસ્તુ ગમતી નથી. વાહ રે વાહ. તમે છો એટલે મને ગમે છે. આ પ્રેમ લક્ષણ છે કે આપણો પ્રેમી પ્રસન્ન હોય તો આપણે બધું ગમવું જોઈએ, એ અપ્રસન્ન હોય તો આપણે ગમવું જોઈએ નહીં. હા. આવી તો નિકુંજોની અનેક 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 દિવ્ય લીલાઓનું વર્ણન આવે છે. અનેક લીલાઓ, એક નહીં પણ અનેક લીલાઓનું વર્ણન નિકુંજનું આવતું હોય છે. કૃષ્ણ પ્રસન્ન તો રાધાને બધું ગમે છે, રાધા પ્રસન્ન તો કૃષ્ણને બધું ગમે છે. એક લીલા એવી આવી છે ભોજનની લીલા. કૃષ્ણ કહે છે રાધા રાણી આ પેડો ચાખો, પેડો બહુ મીઠો છે. તો રાધા રાણી ખાધો ને કીધું કે હા કૃષ્ણ પેડો બહુ મીઠો છે. પછી આ બરફી ચાખો, બરફી બહુ મીઠી છે. પછી બરફી ચખાઈ તો કે હા બરફી બહુ મીઠી છે. આ રીતે એક એક વસ્તુ ચખાડે, રાધાજીને બધું મીઠું લાગે. તો કૃષ્ણ કહે કે તમે જમો છો તો સ્વાદ તો આવે છે ને? તો કે તમે પ્રસન્નતાથી ખવડાવો છો એટલે બધામાં સ્વાદ આવે છે. જો તમે પ્રસન્ન હોય તો બરફી પણ મારા માટે કરવી છે. હા. રાધા રાણી કહે છે તમે પ્રેમથી જમાડો છો ને એ જમાડવામાં તમને સ્વાદનો અનુભવ થાય છે, આનંદનો અનુભવ થાય છે, એટલે બધી વસ્તુ મને મીઠી લાગે છે. બધી વસ્તુ મીઠી લાગે છે. આવું રાધા કૃષ્ણનું જીવન છે, આવી એની જીવનની દિવ્યતા છે કે એ એકબીજા પ્રસન્ન હોય તો એને બધું મીઠું લાગે છે. આવો પ્રેમ સાધારણ વ્યક્તિ ન કરી શકે. આ તો ઈશ્વરનો પ્રેમ છે, દિવ્ય પ્રેમ છે, ચિન્મય પ્રેમ છે. આ કોઈ પ્રેમની તુલના થઈ શકે નહીં, એવી આ વાત છે. તો કહેવાનો ભાવ શું છે કે ભાઈ રાધા કૃષ્ણ એકબીજાના સુખમાં જીવે છે. તો યસ્યા કદાપી વસનાંચલ ખેલ નો થ. બહેનું એવું કે એક વખત રાજા રાણી વનમાં ફરવા નીકળ્યા તો એક જોરદાર સરસ મજાના પવનની લહેર આવવા માંડી, અને ઈ પવનની લહેરમાં રાધા રાણીની સાડી છે ને ફરકવા માંડી. રાધા રાણીની સાડી ફરકે છે, કારણ કે પવન આવે એટલે સાડીનો છેડો હોય ને એ હવામાં ધજાની જેમ ફરફરે. એટલે રાધાજીનો સાડીનો છેડો ધજામાં ની જેમ આમ ફરફરે છે એ પવનના કારણે. યસ્યા કદાપી વસનાંચલ, વસન અને આંચલ, વસન એટલે વસ્ત્રનો છેડો ફરફરે છે. પવન એની યારે ખેલ નો થયો એટલે પવન એની યારે ખેલ કરે છે રાધાજીની સાડી સાથે. તો ધન્યાતિ ધન્ય પવનેન કૃતાર્થ માની, અને ઈ પવન ધીરે 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 કૃષ્ણ પાસે જાય છે, અને કૃષ્ણને ખબર પડી જાય છે કે આ સાડીના છેડાનો જે પવન આવ્યો એ પવન રાધા રાણીના આંચળને સ્પર્શ કરીને આવે છે. કારણ કે રાધા રાણીના સાડીમાં એ સ્પર્શ થઈને આવ્યો એટલે એની અંદર એક અલૌકિક સુગંધ હતી. એ સુગંધ જોઈને એને ખબર પડી ગઈ કે આ સાડીના છેડાનો પવન તો રાધાજીને સ્પર્શ થઈને આવે છે. વાહ રે વાહ. ઈ એને ખબર પડી ગઈ કૃષ્ણને, કારણ કે એમાં સાડીમાં એક અલૌકિક સુગંધ હતી, દિવ્ય સુગંધ હતી. એટલે કૃષ્ણ પોતાની જાતને ધન્ય માને છે કે આજે હું ધન્ય થઈ ગયો, ધન્ય થઈ ગયો કે રાધાજીના સાડીને છેડાને સ્પર્શ થયેલો પવન આજ મારી પાસે આવ્યો, આજ હું ધન્ય થઈ ગયો. કૃષ્ણ ભગવાન એમ કે છે ને પોતાની જાતને કૃષ્ણ ભગવાન ધન્ય માને છે. તો એમાં કઈ ખોટું નથી. રાધાજીના સાડીનો પવન પણ કોઈને સ્પર્શ થઈ જાય ને તો એને નિકુંજની પ્રાપ્તિ થઈ જાય છે, નિકુંજ લીલાની અંદર સેવા મળી જાય છે એને. તો કૃષ્ણ ભગવાન ધન્ય બની ગયા. તો કે કેવા કૃષ્ણ ભગવાન ધન્ય બન્યા? તો કે યોગીન્દ્ર ગતિર મધુસૂદનોપી. યોગીઓ જન્મ જન્મ તપસ્યા કરે છે, જન્મ જન્મ મતલબ
ભગવાનને મેળવવાના પ્રયાસ કરે છે, તો કે યોગીઓને પણ કૃષ્ણના દર્શન થતા નથી. એ યોગીઓ મથે છે, કૃષ્ણના દર્શન માટે ખૂબ મથે છે. એ યોગીઓને પણ કૃષ્ણના દર્શન નથી થતા. એ જ કૃષ્ણ રાધાજીના સાડીના છેડાની સુગંધથી મતલબ મૂર્છિત થઈ જાય છે. એના સાડીના છેડાના પવનથી એના પ્રેમમાં પડી જાય છે. યોગીઓ નહીં કૃષ્ણ, મતલબ કહેવાનો અર્થ છે કે યોગી બનવાની જરૂર નથી. યોગી બનશી તો જન્મો જન્મ સાધના કરવા છતાંય કૃષ્ણ પ્રેમની પ્રાપ્તિ નહીં થાય. પણ રાધા રાણીની શરણમાં વયા જાશી તો ત્યાં તો રાધા રાણીનો દાસ બનીને બેઠો છે કૃષ્ણ. રાધા રાણીએ કૃપા કરી દીધી તો કૃષ્ણ કૃપા થઈ ગઈ. માની લ્યો કૃષ્ણ કૃપા થઈ જ ગઈ. બાકી તો કૃષ્ણ યોગીઓને પણ દુર્લભ છે. યોગીને કૃષ્ણ એટલે નથી મળતા કારણ કે એમાં પ્રેમની કમી છે, અને પ્રેમ વગર ભગવાન મળતા નથી. રામ હિ કેવલ પ્રેમ પ્યારા, જાણી લેવજો જાન નિહારા. જાણવા વાળાઓ જાણી લેજો કે ભગવાનને તો કેવલ પ્રેમ જ પ્રિય છે. એ પ્રેમના કારણે રામે સબરીના બોરા ખાધા, પણ આજુબાજુમાં વિદ્વાન ઋષિ મુનિ કેટલાય હતા, ત્યાં ભગવાન નો ગયા અને સબરીના બોરા ખાધા. હા, એ પ્રેમના કારણે ખાધા સબરીના બોરા. એટલે ભગવાન પ્રેમના જ પ્યારા છે. જ્યાં પ્રેમ છે ત્યાં ભગવાન જાશે. તો ભગવાનને કોઈ મતલબ નથી આ સંસાર આરે. તો યોગીઓને દુર્લભ છે એવો કૃષ્ણ રાધાજીના સાડીના પવનના છેડાની હવાથી મૂર્છિત થઈ જાય છે. તસ્યા નમોસ્તુ વૃષભાન ભુવો દિશે અપી. હું એ વૃષભાન બાબાની દીકરી રાધા રાણી જે બરસાનામાં નિવાસ કરે છે એ બરસાનાની દિશાને પણ પ્રણામ કરું છું. હા, હિત હરિવંશજી એમ કે છે, કેટલો બધો હિત હરિવંશનો દિવ્ય પ્રેમ છે કે હું બરસાનાની દિશાને પણ પ્રણામ કરું છું જ્યાં રાધાજી નિવાસ કરે છે. આમ પણ આપણા પ્રિયતમ જ્યાં રહેતા હોય એની દિશા પણ પ્યારી લાગે, એની હવા પણ પ્યારી લાગે. ત્યાંથી ઉડીને આવતી કોયલ હોય ને, કોયલ બોલે તો પ્યારી લાગે. જે દિશામાં આપણા ઈષ્ટ હોય, જે દિશામાં આપણા શ્યામ સુંદર અને રાધા રાણી નિવાસ કરતા હોય, એ દિશા પણ પ્રેમીને પ્રિય લાગે છે અને લાગવી જ જોઈએ. એમાં કોઈ શંકા નથી. જો તમને પ્રેમીની વસ્તુ પ્રિય લાગતી નથી તો તમારો પ્રેમ જ નથી. પ્રેમ એને જ કહે છે કે રાધા કૃષ્ણ પ્યારા લાગે તો એના ભક્તો પણ પ્યારા લાગશે, એનું ધામ પણ પ્યારું લાગશે, વ્રજ રજ પણ પ્યારી લાગશે, અને વ્રજ રજના પશુ પક્ષી લતા પતા પણ પ્યારા લાગશે. પ્રેમનું લક્ષણ છે કે જેના પ્રત્યે પ્રેમ હોય એની આજુબાજુની વસ્તુ પ્યારી લાગે અને લાગે જ. અને એ પ્યારી ન લાગતી હોય તો પ્રેમમાં કમી છે. બિલકુલ નિશ્ચિત પ્રેમમાં કમી છે, એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. આવી વસ્તુ છે. તો હિત હરિવંશની દીનતા જુઓ, હિત હરિવંશનો પ્રેમ જુઓ કે રાધા રાણીની દિશાને પણ નમસ્કાર કરે છે. હિત હરિવંશ રોજ સવારે ઉઠીને રાધા રાણીની દિશાને નમસ્કાર કરે છે કે રાધા રાણી જે દિશામાં રહે છે દિશાને નમસ્કાર છે. એ દિશા પણ એટલી પ્યારી લાગતી હોય. આવી વસ્તુ છે. અમારે તો હવે આવો ભાવ રહ્યો નથી. વ્રજમાં આવી ગયા એટલે, ખોળામાં આવી ગયા એટલે, પણ વાત તો આ સત્ય જ છે. એ દિશા